ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને ગુજરાતના 18 જિલ્લાઓમાં એલર્ટ આપી દેવાયું છે। વડોદરા જિલ્લામાં શરૂ કરાયો છે હોટલાઇન રૂમ। જ્યાં અહીં હોટલાઇન રૂમની શરૂઆત કરી દેવાય છે। કાકરાપાર, સુરત અને ભરૂચના અધિકારીઓને અહીં સીધી માહિતી પૂરી પાડવામાં આવશે। નાગરિક સંરક્ષણ કચેરી ખાતે આ એલર્ટ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। તમામ પરિસ્થિતિ માટે કનેક્ટિવિટી વધારવા તંત્રની આ મહત્વપૂર્ણ કવાયત અત્યારે સામે આવી રહી છે। हाल भारत पाकिस्तान वच्चे जे युद्ध जेवी परिस्थिति छे ने तेने लईने गुजरातना 18 जिल्लामां एलर्ट जाहेर करी देवायुं छे। वडोदरा शहेरने एलर्ट केटेगरी 1 मां मूकवा माटे निर्देश करवामां આવ્યા છે અને દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર પણ તૈયાર છે। अन्य जिल्लाने सीधी माहिती मળી રહે તે માટે હોટલાઇન રૂમ શરૂ કરાયો જે 24 કલાક કાર્યરત રહેશે। ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવની વચ્ચે જે રીતે ગુજરાતમાં હાઈ એલર્ટ 18 જિલ્લામાં આપવામાં આવ્યું છે તેમાંથી એક જિલ્લો અને એક સેન્સિટિવ જગ્યા એટલે વડોદરા શહેરને કેટેગરી 1 માં મૂકવામાં આવ્યું છે કારણ કે જે પ્રકારે વડોદરા શહેરની સેન્સિટિવિટી દેખાઈ રહી છે તેને ધ્યાનમાં રાખીને જે પ્રકારે કેટેગરી 1 માં મૂકવામાં આવ્યું છે। મોક ડ્રીલ આયોજન કરાઈ હતી, ત્યારબાદ હવે હોટલાઇન પણ વડોદરા શહેર કલેક્ટર કચેરી ખાતે શરૂ કરવામાં આવ્યું છે। આની પાછળનું મુખ્ય કારણ છે અંકલેશ્વર, ભરૂચ અને સાથે સાથે કાકિયાપારામાં જે પ્રકારની વિગતો પહોંચાડવાની હોય તેની જરૂરિયાત પડે તો તે વડોદરા થકી પહોંચાડવામાં આવે છે। કોઈ પણ પ્રકારની વિગતોની જાણ ત્યાંથી મળતી હોય તો સિવિલ જે ડિફેન્સ વિભાગ છે તેમના દ્વારા આ હોટલાઇન શરૂ કરવામાં આવી છે અને સાથે સાથે આ તમામ વિગતોને લઈને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં પણ જાહેરાત થઈ શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। આ જે હોટલાઇન રૂમ છે એની રૂમ છે તે 24 કલાક ચાલુ રાખવામાં આવશે। જ્યાં સુધી સરકારનો આગામી આદેશ નહીં મળે ત્યાં સુધી આ હોટલાઇન રૂમ ચાલુ રહેશે અને ત્યાં આગળ 24 કલાક કર્મચારી તૈનાત રહેશે। જો કોઈ પણ પ્રકારની ગંભીર પરિસ્થિતિ ઊભી થાય, કોઈ પણ પ્રકારની તણાવભરી પરિસ્થિતિ કે જેમાં અલર્ટ રહેવાની કે અલર્ટ કરવાની લોકોને જરૂરિયાત પડે તો તે તમામ મેસેજીસ અહીંયાથી પાસ ઓન કરવામાં આવશે। તે પ્રકારની વ્યવસ્થા વડોદરા કલેક્ટર દ્વારા કરવામાં આવી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા।